ક્યારે એવું વિચાર્યું છે કે કેવી રીતે થોડાક શબ્દો એટલે કે એક કવિતા કોઈ આખા પ્રદેશની ઓળખ અને એનો આત્મા બની શકે છે? આજે આપણે એવી જ એક રચના જય જય ગરવી ગુજરાતની ગાથાને સમજીશું, જે માત્ર કવિતા નથી પણ ગુજરાતનો ધબકાર છે. જય જય ગરવી ગુજરાત. આ શબ્દો સાંભળતા જ જાણે રૂંવાણા ઊભા થઈ જાય, ખરું ને? આ માત્ર શબ્દો નથી, આ તો ગુજરાતનું રાજ્યગીત છે. શાળાની પ્રાર્થના સભા હોય કે કોઈ મોટો જાહેર કાર્યક્રમ, આ એક જ ગીત છે જે દરેક ગુજરાતીને ગૌરવ અને એકતાના તાંતણે બાંધી દે છે. તો ચાલો આ ગૌરવ ગાથાની સફરમાં આગળ વધીએ. સૌથી પહેલાં આપણે મળીશું એના મહાન રચયિતા કવિ નર્મદને. પછી જાણીશું કે આ ગીતનો જન્મ કેવી રીતે થયો અને એમાં ગુજરાતની પવિત્ર ભૂમિનો નકશો કેવી રીતે દોરાયો છે. અને હા, એના ગૌરવશાળી ભૂતકાળથી લઈને ભવિષ્ય માટેના એના દ્રષ્ટિકોણ સુધી બધું જ સમજીશું. તો આ શક્તિશાળી શબ્દો કોણે લખ્યા? દરેક મહાન રચના પાછળ એક મહાન સર્જક હોય છે, અને અહીં એ સર્જક છે કવિ નર્મદ. એ માણસ જેમની કલમમાંથી ગુજરાતના ગૌરવની આ અમર ગાથા જન્મી. હવે જુઓ, નર્મદ એટલે માત્ર કોઈ કવિ નહીં, એ તો એમના સમયના એક મોટા સમાજ સુધારક હતા, એક ક્રાંતિકારી વિચારક હતા. વિચારો, એ જમાનામાં સાહિત્ય અને સમાજ સેવા માટે એમણે સુરક્ષિત શિક્ષકની નોકરી છોડી દીધી હતી. એમની આત્મકથા મારી હકીકત એ ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિહ્નરૂપ ગણાય છે, જેમાં એમની નીડરતા અને સ્પષ્ટતા સાફ દેખાય છે. સારું, તો નર્મદ વિશે તો આપણે જાણ્યું, પણ એમની આ કવિતામાં એવું તે શું છે જે આજે પણ એટલી જીવંત અને પ્રેરણાદાયક છે? કારણ કે એનું મહત્વ ફક્ત સાહિત્ય પૂરતું સીમિત નથી. આ તો ગુજરાતનું ગૌરવ ગીત છે. આખી કવિતાના કેન્દ્રમાં જો કોઈ એક ભાવના હોય તો એ છે ગુજરાતની ધરતી માટેનો અતૂટ અને અપાર પ્રેમ. અને આ જ ગર્વ, આ જ પ્રેમ એની દરેક પંક્તિમાં ધબકે છે. જય જય ગરવી ગુજરાત. આ ખાલી એક લાઈન નથી, આ તો જાણે આખી કવિતાનો આત્મા છે, એનું ધબકતું હૃદય છે. એ વારંવાર એક મંત્રની જેમ ગુંજે છે અને દરેક વખતે ગૌરવ અને વિજયની ભાવનાને બમણી કરી દે છે. પણ આ ગૌરવ માત્ર ભાવનાત્મક નથી. નર્મદે તો ગુજરાતના નકશાને પણ જાણે શબ્દોમાં મઢી દીધો છે. ચાલો જોઈએ કે કેવી રીતે આ કવિતા ગુજરાતની ઓળખને એની પવિત્ર ભૂગોળ સાથે જોડે છે. આ ખરેખર બહુ જ રસપ્રદ છે. નર્મદ ગુજરાતને માત્ર એક જમીનના ટુકડા તરીકે નથી જોતા. એને એક એવી પવિત્ર ભૂમિ તરીકે જુએ છે જેની ચારે દિશાઓમાં દેવી દેવતાઓ રક્ષણ કરી રહ્યા છે. જુઓ, ઉત્તરમાં મા અંબાજી, પૂર્વમાં મહાકાળી, દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ અને પશ્ચિમમાં તો સોમનાથ ને દ્વારકાના નાથ પોતે બિરાજમાન છે. આમ એમણે ભૂગોળને શ્રદ્ધા સાથે વણીને એક દિવ્ય કવચ તૈયાર કર્યું છે. અને આ પવિત્ર સ્થળો એ માત્ર મંદિરો નથી. કવિતાની દ્રષ્ટિએ એ ગુજરાતના આધ્યાત્મિક રક્ષકો છે, એના ચોકીદાર છે. એમનું ભવ્ય સ્થાપત્ય એ વાતની સાક્ષી પૂરે છે કે આ ધરતી સદીઓથી શ્રદ્ધા અને સંસ્કૃતિનું કેન્દ્ર રહી છે. અને કવિતા આ જ વારસાની તો ઉજવણી કરે છે. દેવી દેવતાઓની સાથે સાથે નર્મદે ગુજરાતની જીવાદોરીને પણ યાદ કરી છે. એટલે કે આપણી નદીઓ, નર્મદા, તાપી, મહી, આ બધી નદીઓનો ઉલ્લેખ કરીને કવિએ ગુજરાતના કુદરતી વૈભવ અને સૌંદર્યને પણ એટલું જ સન્માન આપ્યું છે. તો આ ગૌરવ માત્ર ભૂગોળ અને શ્રદ્ધાનું જ નથી, એના મૂળ તો ઇતિહાસમાં પણ ઊંડે સુધી છે. હવે આપણે કવિતાના એ ભાગ તરફ જઈએ જે ગુજરાતના વીરોની યાદ અપાવે છે. એકદમ સાચી વાત છે. કોઈ પણ જગ્યાની ઓળખ એના ઇતિહાસ વગર અધૂરી જ રહે. અને આ કવિતા બરાબર એ જ કામ કરે છે, ગુજરાતના ગૌરવશાળી ભૂતકાળના પડભાને ફરીથી જીવંત કરવાનું. કવિતા આપણને સીધું યાદ કરાવે છે કે આ ગર્વ અને આ ગૌરવ ક્યાંથી આવે છે. એ આવે છે આપણા વીર પૂર્વજોના પરાક્રમમાંથી. ખાસ કરીને અણહિલવાડ પાટણના સિદ્ધરાજ જયસિંહ જેવા મહાન શાસકોના સુવર્ણકાળને યાદ કરીને નર્મદ ભૂતકાળના એ ગૌરવને વર્તમાનની પેઢી સાથે જોડી દે છે. તો આપણે ભૂગોળ જોયો, ઇતિહાસ જોયો, પણ આ કવિતા માત્ર ભૂતકાળમાં જ અટવાયેલી નથી. એનો સૌથી શક્તિશાળી ભાગ તો એનો અંત છે, જે ભવિષ્ય તરફ જુએ છે. ચાલો એના આશાસ્પદ સંદેશને સમજીએ. આ કવિતાનો અંત જુઓ, કેટલું શક્તિશાળી છે. નર્મદ કહે છે કે જે અંધકાર હતો, જે મુશ્કેલીઓ હતી, એ રાત હવે વીતી ગઈ છે. અને હવે શું?
હવે તો શુભ શુકનોથી ભરેલો મધ્યાહન એટલે કે એક તેજસ્વી બપોર, એક ઉજ્જવળ ભવિષ્ય સામે છે. આ એમના સુધારાવાદી યુગની આશાનો અવાજ છે. એટલે સમજવા જેવી વાત એ છે કે જય જય ગરવી ગુજરાત એ ફક્ત ભૂતકાળની ગાથા નથી. એનાથી પણ વિશેષ એ એક ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય માટેનું ખુલ્લું આહ્વાન છે, એક પ્રેરણા છે. અને આ બધી વાત આપણને એક વિચાર પર લાવીને મૂકી દે છે. એવી કઈ વાર્તાઓ, ગીતો કે કવિતાઓ છે જે એ જગ્યાની ઓળખ બની જાય છે, જેને આપણે ઘર કહીએ છીએ? વિચારવા જેવો સવાલ છે, ખરો ને?